નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં. આજે આપણે વાત કરવાના છીએ જીવીકે ઈએમઆરઆઈ યુએમએનએચ 108 વિશે, જે ગુજરાતની ઇમરજન્સી લાઇફલાઇન છે અને હાલમાં એક મોટી ભરતી કરી રહી છે. જુઓ, આ ખાલી નોકરી નથી, પણ કોઈકનું જીવન બચાવવાના મોટા મિશનનો ભાગ બનવાની એક સુવર્ણ તક છે. તો ચાલો, આ તકો વિશે આપણે વિગતવાર સમજીએ. આ સ્ક્રીન પર જે તમે જોઈ રહ્યા છો એ આ ભરતીની ઓફિશિયલ જાહેરાત છે. અને સૌથી ખાસ વાત એ છે કે જીવીકે ઈએમઆરઆઈ 108 સીધા જ વોક-ઇન ઇન્ટરવ્યૂ રાખી રહી છે. આનો સીધો મતલબ એ થાય કે તેમને તાત્કાલિક સારા અને પ્રતિભાશાળી લોકોની જરૂર છે. વિશ્વના સૌથી મોટા EMS ઓપરેશન્સનો ભાગ બનો. આ ખાલી એક સ્લોગન નથી, પણ જીવીકે ઈએમઆરઆઈ 108ના કામનો મૂળ મંત્ર છે. અહીંયા કારકિર્દી બનાવવાનો મતલબ છે કે તમે સીધા જ સમાજ સેવામાં તમારું યોગદાન આપી રહ્યા છો. તો આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્ય 4 બાબતો પર ધ્યાન આપીશું. ભરતીની જાહેરાત શું છે, કઈ કઈ જગ્યાઓ ખાલી છે, એના માટે શું લાયકાત જોઈએ અને સૌથી અગત્યનું, ઇન્ટરવ્યૂ માટે ક્યાં અને ક્યારે જવાનું છે. તો આપણો પહેલો વિભાગ છે જીવીકે ઈએમઆરઆઈ 108માં ભરતી. આ સંસ્થા અત્યારે એવા ઉત્સાહી અને પ્રોફેશનલ લોકોની શોધમાં છે જે ખરેખર જીવન બચાવવાના આ મિશનમાં જોડાવા માંગતા હોય. અને હા, આ ભરતી ખાસ અમદાવાદમાં થઈ રહી છે. ચાલો હવે એ જોઈએ કે આ ભરતીમાં કઈ કઈ અલગ અલગ તકો ઉપલબ્ધ છે. જીવીકે ઈએમઆરઆઈ 108 મુખ્યત્વે 4 અલગ અલગ અને ખૂબ જ મહત્વપૂર્ણ પદો માટે ઉમેદવારોને બોલાવી રહી છે. આ 4 મુખ્ય પદો છે. પહેલું ક્વોલિટી ઓફિસર, બીજું ફ્લીટ ઓફિસર, ત્રીજું મેનેજમેન્ટ ટ્રેની અને ચોથું કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ. ચલો હવે દરેક પદ માટે શું લાયકાત જોઈએ અને શું જવાબદારીઓ છે એ સમજીએ. હવે સૌથી અગત્યની વાત પર આવીએ, જરૂરી લાયકાત અને અનુભવ. આ વિગતો ધ્યાનથી સમજજો, કારણ કે આના પરથી જ તમને ખ્યાલ આવશે કે કઈ ભૂમિકા તમારી સ્કિલ્સ અને અભ્યાસ સાથે સૌથી વધુ બંધ બેસે છે. સારું, તો સૌથી પહેલાં વાત કરીએ ક્વોલિટી ઓફિસરના પદ વિશે. આ એક બહુ જવાબદારીવાળી ભૂમિકા છે. આમાં સંસ્થા દ્વારા જે સેવાઓ અપાય છે એની ગુણવત્તા જાળવવાની હોય છે. જુઓ, આ ભૂમિકા માટે MBA અથવા MSW જેવી ઉચ્ચ લાયકાત તો જોઈએ જ. સાથે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ પણ જરૂરી છે. અને હા, જો કોઈને કોલ સેન્ટર કે ફિલ્ડ ઓડિટનો અનુભવ હોય તો એમને પ્રાથમિકતા મળશે. આ સિવાય વાતચીત કરવાની અને લખવાની સારી આવડત અને MS ઓફિસનું જ્ઞાન તો હોવું જ જોઈએ, કારણ કે આ કામમાં ગુજરાતમાં ગમે ત્યાં ટ્રાવેલિંગ અને શિફ્ટમાં કામ કરવાનું પણ આવી શકે છે. ચાલો હવે આગળ વધીએ અને ફ્લીટ ઓફિસરના પદ માટે શું લાયકાત જોઈએ છે એના પર એક નજર કરીએ. આ પોસ્ટ સીધી રીતે એમ્બ્યુલન્સ અને બીજા વાહનોના મેનેજમેન્ટ સાથે જોડાયેલી છે. આ એક ટેકનિકલ પોસ્ટ છે, એટલે આના માટે ઓટોમોબાઈલમાં ડિપ્લોમા અથવા તો BEની ડિગ્રી જરૂરી છે. સાથે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ પણ માંગ્યો છે. આ કામમાં તમારે ઇન્વોઇસ, MIS રિપોર્ટ અને વીમાના ક્લેમ જેવા કામો કરવાના રહેશે. એટલે MS ઓફિસ, ખાસ કરીને એક્સેલ અને પાવરપોઈન્ટ સારી રીતે આવડવું ખૂબ જ જરૂરી છે. હવે જે 2 પદોની હું વાત કરવાનો છું એ ખાસ કરીને એવા ઉમેદવારો માટે છે જેઓ હમણાં જ પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે, એટલે કે ફ્રેશર્સ માટે. આ એક એકદમ સુવર્ણ તક કહી શકાય. અહીં 2 સરસ તકો છે. પહેલી છે મેનેજમેન્ટ ટ્રેનીની. આ નવા MBA ગ્રેજ્યુએટ્સ માટે છે, જેમને અલગ અલગ પ્રોજેક્ટ્સ પર કામ કરવાનો મોકો મળશે. બીજી બાજુ કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ માટે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ થયેલો ઉમેદવાર અરજી કરી શકે છે, અને આમાં 35 વર્ષ સુધીની ઉંમર મર્યાદા રાખવામાં આવી છે. ચાલો હવે આવીએ સૌથી મહત્વપૂર્ણ માહિતી પર, કે ઇન્ટરવ્યૂ માટે ક્યારે, કેટલા વાગે અને ક્યાં પહોંચવાનું છે. બરાબર નોંધી લેજો, ઇન્ટરવ્યૂની તારીખો છે 2 અને 5 માર્ચ 2026. સમય રહેશે સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીનો. અને સ્થળ છે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, જે અમદાવાદમાં નરોડા કાંઠવાડા રોડ પર આવેલું છે. મિત્રો, આ માત્ર એક નોકરી નથી, આ એક સેવા છે. એક એવી તક જ્યાં તમે કોઈકના જીવનમાં મોટો ફેરફાર લાવી શકો છો. તો શું તમે આ પડકાર માટે તૈયાર છો? ચાલો જતાં એકવાર મુખ્ય વિગતો ફરી યાદ કરી લઈએ. તારીખ છે 2 અને 5 માર્ચ. સમય છે સવારે 10 થી બપોરે 2
અને સ્થળ છે નરોડા, અમદાવાદ. બને તો આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી તમને યાદ રહે. અને જો તમને હજી પણ કોઈ પ્રશ્ન હોય અથવા વધુ માહિતી જોઈતી હોય તો સ્ક્રીન પર આપેલા આ ઓફિશિયલ નંબરો પર તમે સંપર્ક કરી શકો છો. મિત્રો, દરરોજની સરકારી અપડેટ્સ સૌથી પહેલા મેળવવા અમારો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.